બોટાદ જિલ્લાના વિવિધ તજજ્ઞો દ્વારા સડક સુરક્ષા જીવન રક્ષા પર્વ અભિયાન અન્વયે રોડ સેફટી નિયમો અને રોડ અકસ્માતથી બચવા લોકોએ કેવી રીતે નિયમોનું પાલન કરવા અંગેની વિસ્તૃતમાં સમજ આપી હતી। સરકાર દ્વારા ટ્રાફિકને લગતા નિયમો, રોડ સેફટી નિયમો, કાયદાઓ વિશે લોકો જાગૃત થાય તે માટે વિવિધ શાળાઓ, જુદા જુદા સ્થળોએ લોકો જાગૃતિ સેમિનારો કાર્યક્રમો થતા હોય છે। રોડ સેફટી અને ટ્રાફિકને લગતા નિયમો, કાયદાઓનું સમજણ સાથે પાલન તેમજ ચુસ્તપણે અમલ કરવા જિલ્લાના નાગરિકો અને વાહન ચાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે। બોટાદ જિલ્લામાં ટ્રાફિક તંત્ર દ્વારા પણ લોકોમાં ટ્રાફિક નિયમની જાગૃતિ આવે તે માટે અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જેના થકી અકસ્માતનો દર ઘટી શકે અને લોકોની અમૂલ્ય જિંદગી બચી શકે। આજે વિવિધ સંસ્થાઓ દ્વારા પણ રોડ સેફટી માટે કામ કરવામાં આવી રહ્યું છે, જેમાં લોકોને સતત જાગૃત કરવામાં આવે છે। લોકો હેલ્મેટ પહેરે અને આરટીઓના તમામ નિયમોનું પાલન કરે તે માટે કાર્યક્રમો કરવામાં આવે છે। તેમ છતાં ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો લોકો રોડ પર નાની મોટી ભૂલો કરતા હોય છે, જેના પરિણામો અતિ ગંભીર હોય છે, જેને અકસ્માત કહેવામાં આવે છે, જે અન્વયે ઘણા તજજ્ઞો દ્વારા માહિતી આપી છે। મારું પૂરું નામ ઝાપડિયા જયેશભાઈ માવજીભાઈ છે। હું ટીઆરબીમાં ટ્રાફિક બ્રિગેડ તરીકે ફરજ બજાવું છું। આ શું હોય છે તેમાં? સડક સુરક્ષા અભિયાનમાં વાહન ચલાવતી વખતે તમારે હેલ્મેટનો ઉપયોગ, બાઇક ચલાવતી વખતે તમારે હેલ્મેટનો ઉપયોગ કરવો પડે। ગાડીની નંબર પ્લેટ તમારે લગાવીને રાખવી પડે। તમારે ગાડી ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાનું આગળ અને પાછળવાળા બંને વ્યક્તિને રાખો, જેથી તમારો રોડ સેફટીમાં તમારે હેલ્મેટ પહેર્યો હોવાથી તમારે કોઈ અઘટિત ઘટના ન બને। કાર ચલાવતી વખતે તમે સીટ બેલ્ટનો ઉપયોગ કરો। ગાડીના પૂરતા કાગળિયા સાથે રાખો। લાયસન્સ ફરજિયાત કઢાવો। હાલમાં કોઈનો અકસ્માત થાય તો પહેલું કામ તમે શું કરો? તો અમે પહેલી વાત કે એમને સાથે અમે એમને સપોર્ટ કરવી અને પૂરતી કાળજી લેવી અને એમને હોસ્પિટલનો સંપર્ક કરવી અને એમને આ જે કારણે બન્યું છે એમાં એને જાગૃતતા લાવવા માટે એમને માહિતી આપવી કે તમે હેલ્મેટનો ઉપયોગ કરો। ગાડી છે તો તમે જોઈને રોંગ સાઈડમાં ન હાંકો। બધી માહિતી વિશે એમને સજાગ કરવી। અને આજે ઘણા લોકો છે હેલ્મેટ નથી પહેરતા, એને તમારો શું સંદેશો છે? હેલ્મેટ પહેરો અને તમારા અને તમારા પરિવારનું ધ્યાન રાખો, જેથી કરીને કોઈ દુર્ઘટના ના બને અને હેલ્મેટ પહેરવાનું ફરજિયાત રાખો। મારું નામ કુલદીપસિંહ ગોહિલ અને હું ગઢડામાં જ રહું છું અને હું છેલ્લા લગભગ 22 વર્ષથી હેલ્મેટ પહેરીને જ નીકળું છું। હું રાતે નીકળ્યો હોય ને, છાશની થેલી લેવાય તો હેલ્મેટ પહેરેલું જ હોય છે। હેલ્મેટ વગર મને ફાવતું જ નથી અને આપણી સેફટી મને આપણા કુટુંબની સેફટી માટે છે। આપણી સેફટી તો પહેલા, બીજી સેફટીમાં કુટુંબ આવી જાય, એટલે એના માટે જ આ હેલ્મેટ છે અને સારું છે હેલ્મેટનું। અને તમે આરટીઓના કયા નિયમનું પાલન કરો છો? હું સાહેબ બધા નિયમોનું પાલન કરું છું, કેમ કે આપણે 24 કલાક રોડ ઉપર નીકળવાનું હોય, આપણાથી કોઈને નુકસાન ન થાય એ ખાસ જોવાનું હોય। ગાડીનો વીમો, હેલ્મેટ, આરસી બુક, લાયસન્સ કમ્પ્લીટ હોવું જોઈએ અને કોઈ પણ સંબંધમાં તે ક્યારેય એવી ભલામણ નથી કરતા કે સાહેબ આને રોડવી લો, કેમ કે એને નિયમ તોડ્યો છે, એટલે આપણે એવું ખોટું કોઈને નિયમની વિરુદ્ધમાં નથી કરતા। અને કુલદીપભાઈ, તમે હેલ્મેટ પહેરો છો તો તમે અન્ય લોકોને શું સંદેશો આપશો? પહેરવું જ જોઈએ, અવશ્ય પહેરવું જોઈએ, કેમ કે હેલ્મેટ એ તમારી સેફટી માટે છે, તમારી કુટુંબની સેફટી માટે છે। કેમ કે એક વખત જે ભગવાને જે આ આપ્યું છે એમાં ડિસ્ટર્બ થઈ જાય છે તો પછી કોઈ સારવાર કે કોઈ કામ નથી આપતું। બીજું હાથ પગ ભાંગે તો બરાબર છે, પણ માથામાં ઇન્જરી થાય તો એની કોઈ સારવાર બહુ અઘરી છે અને નાના માણસો તો કરી જ ન શકે, એટલી પણ મોંઘી સારવાર છે આજના સમયમાં। અને આજે સડક સુરક્ષા અભિયાન હાલે છે, એના વિશે તમે જાણો છો? હા સાહેબ, મારું નામ ચંદ્રકાંત સોલંકી, ગઢડા પ્રોપર તાલુકો અને જિલ્લો બોટાદ। હા, શું છે અભિયાન? સડક સુરક્ષા વિશે મને જે માહિતી છે એ જણાવું છું કે રોડ ઉપર આપણે જ્યારે વાહન લઈને જતા હોય તો ધીમી સ્પીડમાં વાહન હાંકવી, હેલ્મેટ પહેરવી, ઓવર સ્પીડમાં કોઈથી ઓવરટેક ન કરવી, જેથી કરીને અકસ્માતના બનાવ ન બને, કોઈને જીવને જોખમમાં ન મૂકવી। તો એવી રીતે પ્રયત્નો કરવી આપણે તો બધાને જીવને બચાવી શકાય, એક્સિડન્ટ ન થાય। એવા ઉદ્દેશથી જો બધાય વાહન ચલાવે, હેલ્મેટ પહેરે, ફોર વ્હીલમાં સીટ બેલ્ટ બાંધે, ધીમી સ્પીડમાં ગાડી હાંકે અને વાહનની સાઈડ કાપતી વખતે ખાસ ઓવરટેકમાં ધ્યાન રાખે તો એક્સિડન્ટના બનાવો ન બને। આવી માહિતી મારી પાસે છે, આટલું હું જાણું છું।
હાલમાં તમે પસાર થતા હો જી. કોઈ અકસ્માત થાય તો પેલું કામ તમે શું કરો? હાલમાં જો કોઈનું અકસ્માત થયું હોય તો મારી જવાબદારીમાં એ આવે કે મારે ગાડી સાઈડમાં રાખી અને એ એક્સિડન્ટનો બનાવ બન્યો છે તો એને થાય એટલી પ્રયત્ન મદદરૂપ કરવાના હોય, દવાખાને પહોંચાડવાના કે 108 ગાડી એમ્બ્યુલન્સ બોલાવવાની, જેથી ઇમરજન્સીમાં એને વહેલી તકે સારવાર મળે, એને પૂરતી જે કાંઈ સરકારી યોજનાનો લાભ મળે કે ઇમરજન્સીમાં એની સારવાર કેમ જલ્દી મળે એવા પ્રયત્ન કરવા પડે. હું ચેતનભાઈ ત્રિવેદી અને ગરડા મુકામે વકીલાતનો વ્યવસાય કરું છું. હા, એના વિશે ઘણી બધી મારી પાસે માહિતી છે કે દરેક નાગરિકે પોતાના 2 વ્હીલર ગાડીની અંદર હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ સુરક્ષાના ભાગરૂપે, તથા પોતાની 4 વ્હીલ ગાડીમાં સીટ બેલ્ટ બાંધવો અને આરટીઓના તમામ નિયમોનું પાલન કરવું તે દરેક નાગરિકની પવિત્ર ફરજ બને છે. જેના કારણે અકસ્માતો જે થાય છે અને એમાં લોકો મૃત્યુને નોતરે છે તે ન થઈ શકે તે માટે દરેકે સાવચેતીના પગલા રૂપે આરટીઓના તમામ નિયમોનું ફરજિયાત પાલન કરવું જોઈએ. અને સરકારશ્રીની પણ એની સામેની એક ફરજ છે કે જે અકસ્માતો બહુ બની રહ્યા છે તે માટે રાજ્ય સરકારે ગુજરાતની દરેક રોડ રસ્તાઓમાં જે મોટા મોટા ખાડાઓ પડી ગયેલા છે અને જે ભ્રષ્ટાચારથી રોડ બને છે તેની સામે કોન્ટ્રાક્ટરો સામે પગલાં ભરવા અને આ ખાડાવાળા રોડ રસ્તાઓ છે તાત્કાલિકપણે રિપેર કરાવવા તે ગુજરાત સરકારની પણ પવિત્ર ફરજ બને છે. આમ બંને પાસાઓ, નાગરિકો અને સરકારના બંને પાસાઓ ફરજિયાતપણે કાયદાનું ચુસ્તપણે પાલન થાય અને રોડ રસ્તાઓ સારા બને તેવી મારી લાગણી વ્યક્ત કરું છું. ચેતનભાઈ, મોટી સંખ્યામાં લોકો આજે હેલ્મેટ નથી પહેરતા, ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતા, તેમને તમારો શું સંદેશો છે? તેમનો મારો એક સંદેશો છે કે ટ્રાફિકના નિયમોનું પૂરેપૂરું પાલન કરે અને આ બાબતે જે ટ્રાફિક પોલીસ છે તે લોકોને સમજ આપે આ કાયદા વિશેની કે આ તમારા હિત માટે છે અને તમારું જે અકસ્માતના કારણે મૃત્યુ થાય છે તે ન થાય, આ બધી સુરક્ષાઓ કવચ પહેરેલું હોય તો. અને આ બાબતે એક સમજના ભાગરૂપે સરકારે પણ એક ઝુંબેશના સ્વરૂપે આના માટે સેમિનારો કરવા જોઈએ. મારું નામ રાવળ સંજય બી, ગામ ગઢડા, બોટાદ જિલ્લો. સડક સુરક્ષા વિશે જાણવામાં તો હેલ્મેટ પહેરવું જોઈએ, રસ્તાની સાઈડમાં ચાલવું જોઈએ, વાહન સાઈડમાં પાર્કિંગ કરવા જોઈએ. હાલ અત્યારે અકસ્માતનો બનાવ બને તો પહેલાં 108ને જાણ કરવી જોઈએ અને બને તે ઝડપથી એમને એફએલ હોસ્પિટલ નજીકના દવાખાને પહોંચાડવા જોઈએ. મારું નામ ભગુભાઈ બોરીસા, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ. કે જે 2 વ્હીલ હોય એમાં હેલ્મેટ લોકો પહેરીને હાલે તો લોકોની પોતાની સેફટી બને, અને 4 વ્હીલ હોય તો સીટ બેલ્ટ હોય. પણ જે એલઈડીનું જે ઓલું થયું છે તો સરકાર શ્રી લાલ આંખ કરી અને એલઈડી વિશે ફોકસ કરી અને રોડ ઉપર એના વિશે ડ્રાય ચાલુ રાખી અને તમામ વાહનમાંથી કઢાઈ નાખે તો અકસ્માતો છે એ ઓછા થાય તો લોકોને એ બેનિફિટ રહે છે. અને બેફામ એલઈડી થવાથી અકસ્માતો થોડાક વધારે થાય છે તો આનું સરકાર લાલ આંખ કરી અને તમામને કાઢી નાખે એવી અમારી આમ આદમી પાર્ટી તરફથી સત્ય અને નિષ્ઠા સાથે કહેવી છે. હાલમાં લોકો ઘણા બાઇક ચાલકો હેલ્મેટ નથી પહેરતા, એને તમારો શું સંદેશો છે? સંદેશો કે સરકારની જે ગાઈડલાઈન છે એ મુજબ જ હોવું જોઈએ. હેલ્મેટ પહેરવા જોઈએ, સીટ બેલ્ટ ફરજિયાત 4 વ્હીલમાં હોવો જોઈએ અને તમામ જે કાયદા આરટીઓના નિયમ હોય એ નિયમ મુજબ જ તે લોકોને ચાલવું જોઈએ. આજના સમયમાં દિવસે ને દિવસે વાહનોની સંખ્યામાં વધારો થતો જાય છે, અકસ્માતોના દરોમાં પણ વધારો થતો જાય છે, અનેક લોકો મોતને ભેટે છે અને પરિવારો પર દુઃખનું આભ તૂટી પડે છે. તો આજના સમયમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં આવે અને રોડ સેફટી વિશે ધ્યાન આપવામાં આવે તો આવા અકસ્માતો ચોક્કસથી નિવારી શકાય તેમ છે, તેમજ અકસ્માતના દરમાં ચોક્કસથી ઘટાડો લાવી શકાય છે, જેથી અનેક લોકોની અમૂલ્ય જિંદગીઓ બચી જાય તેમ છે. આજના સમયમાં દરેક લોકોએ સડક સુરક્ષા અભિયાનમાં પોતાને સહકાર આપવો જોઈએ અને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે અમલ કરવો જોઈએ. તેમજ સરકારના સડક સુરક્ષા અભિયાનમાં પોતે સિંહ ફાળો આપે, જેને લઈ કોઈ ઓવર સ્પીડ ગાડી ચલાવે નહીં, રોંગ સાઈડમાં ચલાવે નહીં, તમામ પ્રકારના કાગળિયા તૈયાર રાખે, તેમજ દરેક ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરે તો ચોક્કસથી અકસ્માત નિવારી શકાય તેમ હોય છે.